એક વખત એક રાજા જંગલમાં શિકાર કરવા ગયા. આમ તો રાજા શિકાર ઉપર જાય તો હારે સૈનિકો હોય જ, પરંતુ એ દિવસે સંજોગો વસાત રાજા એકલા ગયા. પરંતુ જંગલ ખૂબ જ ઘનઘોર હોવાથી રાજા દિશા ભૂલી ગયા અને તે રસ્તો પણ ભૂલી ગયા અને જંગલમાં ભટકવા લાગ્યા. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ ને અંધારું થઈ ગયું. તેથી રાજાએ વિચાર કર્યો કે આ જંગલમાં ક્યાંય રાતવાસો કરવાની જગ્યા મળી જાય તો બસ આજની રાત રોકાઈ જાઉં. તો રાજાની નજર એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીને જોઈને રાજા તે ઝૂંપડી પાસે ગયા અને ઝૂંપડીની નજીક જઈને રાજાએ અવાજ કર્યો કે આજની રાત અહીં આશરો મળશે. ત્યારે ઝૂંપડીમાંથી અવાજ આવ્યો કે હા, જરૂર મળશે, જે પણ હોય તે અંદર આવી જાઓ. રાજા ઝૂંપડીની અંદર ગયા. ઝૂંપડીની અંદર એક ગરીબ પતિ પત્ની રહેતા હતા. રાજાના વસ્ત્રો આભૂષણ જોઈ અને તે પતિ પત્ની સમજી ગયા કે આ કોઈ મોટો માણસ છે. તેથી દંપતીએ રાજાને કહ્યું કે તમારા જેવા મોટા માણસનો આદર સત્કાર કરવાની અમારામાં તાકાત નથી, અમે તો ગરીબ માણસ છીએ. એટલે રાજાએ કહ્યું કે તમે ચિંતા ના કરો, તમે મને આશરો આપ્યો એ જ મોટી વાત છે. એમ કહીને રાજા ખાટલા ઉપર બેસી ગયા. પછી પતિ પત્નીએ ખાવા માટે જે પણ કંઈ હતું તે ભોજન તૈયાર કરીને રાજાને ભોજન કરાવ્યું. રાજાએ તો ભોજન કરી અને ખાટલા પર આડી પાથરી. થોડીવાર પછી પતિ પત્ની તો બંને ઘસઘસાટ ઊંઘી ગયા અને ઘોડિયામાં તેમની બાળકી સૂતી હતી. તેથી તેની મા ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી અને એને હિંચોડી રહી હતી. મધરાત્રિ થઈ ગઈ હતી તોય રાજાને નિંદર નહોતી આવતી. એવામાં એકાએક ઝૂંપડીમાં કંઈક ચમત્કાર થયો અને રાજાએ ઝૂંપડીમાં 3 સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ. તેથી રાજાએ કહ્યું કે તમે કોણ છો અને અહીં શા માટે આવી છો? ત્યારે પહેલી સ્ત્રીએ કહ્યું કે હું રૂપની દેવી છું અને આ બાળકીને આશીર્વાદ આપવા માટે આવી છું. બીજી સ્ત્રીએ કહ્યું કે હું સુખ સમૃદ્ધિની દેવી છું અને આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું. અને ત્રીજી સ્ત્રીએ કહ્યું કે હું વિધાતા છું અને આ બાળકીના ભાગ્યના લેખ લખવા આવી છું. પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપતા કહ્યું કે આ દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી હશે. પછી સુખ સમૃદ્ધિની દેવીએ કહ્યું કે આ બાળકી રાજરાણી બનીને સિંહાસન પર બિરાજમાન થશે. તે પછી છેલ્લે વિધાતાએ કહ્યું કે જે રાજા છે તેના પુત્ર સાથે આ દીકરીના લગ્ન થશે. આટલું સાંભળીને રાજા ચમકી ગયા અને કહેવા લાગ્યા કે આ સાવ ખોટી વાત છે, એવું ક્યારે નહીં બને, આ સંભવ વાત છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા પુત્રના લગ્ન એક રાજકુમારી સાથે જ કરાવીશ. પણ રાજાના આ શબ્દોનો ઉત્તર દેવા હાટું કોઈ ત્યાં હાજર ન હતું. ત્રણેય દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. તે પછી રાજાને આખી રાત ઊંઘ નહોતી આવી અને મનમાં બસ એક જ વિચાર આવી રહ્યો હતો કે મારો રાજકુમાર રાજકુમારીને જ પરણશે. મારો દીકરો આવા ભિખારી કે ગરીબની દીકરીને ક્યારે નહીં પરણે. એટલે રાજાએ મનમાં અટલ નિર્ણય કરી લીધો કે મારે આની દીકરીને મારી નાખવી જોઈએ, જેથી વિધાતાના લેખ ખોટા પડે અને મારા દીકરાના લગ્ન એક રાજકુમારી સાથે થાય. સવાર પડતાં જ રાજાએ તે ગરીબ પતિ પત્નીને કહ્યું કે હું બાજુના રાજ્યનો રાજા છું. આટલું સાંભળીને તે પતિ પત્ની રાજાને પગે લાગ્યા અને કગરવા લાગ્યા કે હે મહારાજ, અમને ક્ષમા કરી દો, અમે તમારી સેવા કરી શક્યા નથી, તમને ખૂબ જ તકલીફ પડી છે. ત્યારે રાજાએ કહ્યું નારે ના, તમે મારી સારી રીતે સંભાળ રાખી છે. હું તો એ વિચાર કરું છું કે એનો બદલો મારે કેવી રીતે ચૂકવવો. તમે તમારી આ દીકરીને મને આપી દો, હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ અને એમ કરતાં તમારું ઋણ પણ હું અદા કરી લઈશ. એકના એક બાળકીને છોડવાનું ગરીબ પતિ પત્નીનું મન તો નહોતું, પરંતુ રાજાને ના ન કહેવાય. અને દીકરી ગરીબ ઘરમાં ઠોકરો ખાઈને ઉછરે તેના કરતાં રાજમહેલમાં ખૂબ સારી રીતે ઉછરે તે બાળકીના હિતની દ્રષ્ટિએ ખૂબ જ સારું પણ હતું. તેથી મજબૂત મન કરી અને તે પતિ પત્ની પોતાની બાળકીને રાજાના હાથમાં આપવા માટે તૈયાર થઈ ગયા. અને ગરીબ પિતાએ રાજાને કહ્યું કે મહારાજ, આ ગરીબનું ધન હવે તમને સોંપીએ છીએ. ત્યારે રાજાએ કહ્યું કે હવે તમે એની જરાય ચિંતા કરશો નહીં. એમ કહીને રાજા બાળકીને લઈ અને પોતાના ઘોડા પર બેસીને ત્યાંથી ચાલતા થયા. પરંતુ રાજાના મનમાં તો એ બાળકીને મારી નાખવાની યોજના ચાલી રહી હતી. એટલે કે રાજાએ એ બાળકીને મારી નાખવાનો દ્રઢ વિચાર કરી લીધો હતો. થોડાક દૂર ગયા પછી રાજાએ એ બાળકીને એક કપડામાં લપેટી અને જાળીઓમાં મૂકી દીધી. અને મનમાં વિચાર આવ્યો કે હવે નક્કી એ બાળકીને જંગલી જાનવરો ફાડી ખાશે. તે પછી રાજા તો પોતાના મહેલમાં પહોંચી ગયા. પરંતુ બન્યું એવું કે કઠિયારો લાકડા કાપવા હાટો જંગલમાં ફરી રહ્યો હતો. ફરતા ફરતા એને જાળીઓમાંથી કોઈ બાળક રડવાનો અવાજ સંભળાયો અને એને નવાઈ લાગી કે અહીં જંગલમાં બાળક ક્યાંથી. એટલે કઠિયારો તપાસ કરવા માટે ગયો. જાળીઓમાં જઈને જોયું તો નાનકડી રૂપાળી છોકરી કપડામાં વીંટાળેલ પડી હતી. એ કઠિયારાને કોઈ સંતાન નહોતું. એટલે અચાનક મળી ગયેલી એ બાળકીને જોઈને ખુશ થઈ ગયો અને બધું કામ પડતું મૂકી
અને બાળકીને લઈને સીધો પોતાના ઘરે પહોંચી ગયો અને બાળકીને એની પત્નીના ખોળામાં મૂકી દીધી. કઠિયારાની પત્ની તો રૂપાળી બાળકીને જોઈને ગાંડી થઈ ગઈ અને કહેવા લાગી કે છેવટે ભગવાને મારા પર મહેર કરી. હવે તે બાળકી કઠિયારાના ઘરે મોટી થવા લાગી. કઠિયારાએ એનું નામ પાડ્યું પદમણી. વખત એની ગતિથી આગળ વધતો ગયો. પદમણી 5 વર્ષની થઈ અને એક દિવસ આંગણામાં રમી રહી હતી ત્યારે રાજા ઘોડા પર સવાર થઈ અને ત્યાંથી નીકળ્યા. નાનકડી પદમણીને જોઈને રાજાએ ઘોડાને ઊંભો રાખ્યો અને પદમણીને પૂછ્યું કે તું કોની દીકરી છે? એટલે પદમણીએ નિસંકોચ ઉત્તર આપ્યું કે મારા માતા પિતાની. એટલામાં જ ત્યાં કઠિયારો અને તેની પત્ની પણ આવી ગયા. ત્યારે રાજાએ તેમને કહ્યું કે તમારી દીકરી તો ખૂબ જ રૂપાળી છે. ત્યારે રાજાને કહ્યું કે આ તો બધી ઈશ્વરની લીલા છે. અમારા ભાગ્યમાં સંતાન નહોતું, પણ ભગવાને એવો ચમત્કાર કર્યો કે 5 વર્ષ પહેલાં જંગલની ઝાડીઓમાંથી આ બાળકી મને મળી આવી હતી. કઠિયારાની વાત સાંભળીને રાજાને પરસેવો વળી ગયો. એટલે રાજાએ પૂરી વાત જાણવા માટે કઠિયારાને કહ્યું કે ઝાડીઓમાંથી બાળકી મળી? કઈ ઝાડીઓમાંથી મળી અને ક્યારે મળી? ઝાડીઓમાં બાળકીઓ જન્મતી હોય એવું મેં ક્યારે સાંભળ્યું નથી. ત્યારે કઠિયારાએ કહ્યું કે મહારાજ, ઝાડીઓમાં તો કોઈ શું જન્મે, પણ કપડામાં વીંટાઈને કોઈએ એને ઝાડીઓમાં નાખી દીધેલી અને હજી પણ એ લૂંગડું મારી પાસે છે. એમ કહીને કઠિયારો પોતાના ઘરમાં ગયો અને તે કપડું લઈને રાજાને બતાવ્યું અને બાળકી કઈ ઝાડીઓમાંથી મળી તે પણ કહી જણાવ્યું. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આ એ જ બાળકી છે જેને મેં ઝાડીઓમાં ફેંકી દીધી હતી. રાજાએ મનમાં વિચાર કર્યો કે જો હું આ છોકરીને મારીશ નહીં તો વિધાતાના કયા મુજબ આ ગરીબ ઘરની દીકરીના લગ્ન મારા દીકરા સાથે થશે, જે મને ક્યારે મંજૂર નથી. કારણ કે મારા દીકરાના લગ્ન તો એક રાજકુમારી સાથે જ થવા જોઈએ. એમ વિચારીને તે રાજાએ કઠિયારાને કહ્યું કે આવી સુંદર રૂપાળી દીકરી અહીં ઝૂંપડીમાં ઉછરે તેના કરતાં રાજમહેલમાં ઉછરે તો ખૂબ જ સારું. મારી ઈચ્છા અને મારા મહેલમાં લઈ જવાની છે અને મારા મહેલમાં લઈ જઈ અને અમે એનો ઉછેર કરીશું. કઠિયારોને તેની પત્નીને આ વાત બિલકુલ પસંદ ન આવી. તેથી તેમણે કહ્યું કે અમે એની ખૂબ સારી સંભાળ લઈએ છીએ. તો રાજાએ કહ્યું તોય તમારી પાસે નોકર ચાકર તો નહીં જ હોય ને? આ તો રાજરાણી થાય એવી દીકરી છે. એનો ઉછેર એક રાજકુમારીની જેમ જ થવો જોઈએ. તેમ છતાં પણ કઠિયારો અને તેની પત્નીએ હા ના પાડી. ત્યારે રાજાએ કહ્યું કે જો આ દીકરી કંઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી ચીજ રાજ્યની ગણાય, તેમ આ દીકરી પણ રાજ્યની અમાનત ગણાય. રાજ દરબારમાં સોંપવાના બદલે તમે તેને તમારા ઘરે રાખી, એ જ તમારો ગુનો છે. એ ગુનાની હું તમને સજા કરી શકું છું અને આ દીકરીને લઈ જઈ શકું છું. પરંતુ તમે મારા કયા મુજબ કરશો તો સજામાંથી તમે બચી જશો. કઠિયારો અને તેની પત્નીએ વિચાર કર્યો કે રાજી ખુશીથી નહીં આપીએ તો જોર કરીને પણ રાજા લઈ જશે. એટલે એમણે રાજાને દીકરી સુપરત કરી દીધી. એને લઈને રાજા પોતાના મહેલમાં આવ્યા. હવે છોકરીને ઉછેરવાનું તો માત્ર એક જ બહાનું હતું. રાજાએ છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ અને નોકરને આદેશ આપ્યો કે આ પેટીને સમુદ્રમાં નાખી દે. રાજમહેલની પાછળ જ દરિયો હતો. રાજાના દેખતા જ નોકરે પેટી દરિયામાં નાખી દીધી. ભરતીના ઉછળતા મોજામાં પેટી ઘડીકમાં ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે રાજાને થોડી ટાઢક થઈ કે હાસ, હવે મારા રાજકુમારના લગ્ન રાજકુમારી સાથે જ થશે અને વિધાતાના લેખ ખોટા પડશે. બીજી તરફ પેટી તણાતી તણાતી ઘણી દૂર ચાલી ગઈ અને કોઈ બીજા જ રાજાના રાજ્યમાં દરિયા કિનારે પહોંચી. તે રાજાની રાણી દરિયા કિનારે ભ્રમણ કરવા હાટુ નીકળી હતી. ચાલતા ચાલતા રાણીની દ્રષ્ટિ એ કિનારા પર પડેલી પેટી પર પડી. કુતૂહલવશથી રાણીએ પેટી ઉગાડી તો પેટીમાં નાનકડી બાળકી લમણે હાથ દઈને ઊંઘી રહી હતી. ઘણીવાર તો રાણી પદમણીના રૂપને જોતા જ રહ્યા. એટલામાં પદમણીએ આંખો ઉગાડી રાણીને જોઈને તે હસી. ત્યારે રાણીએ પૂછ્યું કે બેટી, તારું નામ શું છે? ત્યારે તે બાળિકાએ કહ્યું કે મારું નામ પદમણી છે. નામ સાંભળીને રાણી વધારે રાજી થયા અને કહેવા લાગ્યા કે પદમણી ખરેખર પદમણી જ છે. રાણી તો એને પોતાના ઘરે લઈ ગયા. એ રાજા રાણીએ પદમણીને પોતાની દીકરી કરીને રાખી અને એમ કરતાં કરતાં 12 વર્ષનો વખત વીતી ગયો. હવે પદમણી 17 વર્ષની થઈ ગઈ હતી. તેથી રાજા રાણી એના લગ્નનો વિચાર કરે છે. ત્યાં કોઈ બીજા જ રાજાનો રાજકુમાર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો અને પદમણીને જોઈ અને એવો ખુશ થઈ ગયો કે એણે મનથી નિર્ણય કરી લીધો કે પરણું તો બસ આને જ. પદમણીને પણ એ રાજકુમાર ગમી ગયો. રાજકુમારે વિધિપૂર્વક રાજા અને રાણી પાસે એમની રાજકુમારીના હાથની માગણી કરી. ત્યારે રાજાએ એ રાજકુમારને સાચે સાચું કહી દીધું કે પદમણી રાજકુમારી નથી. દરિયાકાંઠેથી એક લાકડાની પેટીમાં તણાઈ આવી હતી અને અમને મળી હતી, પણ હા, એ રાજકુંવરી તરીકે ઉછરી છે ખરી.
એ ખરેખર કોની દીકરી છે એની અમને ખબર નથી. ત્યારે રાજકુમારે કહ્યું કે ગમે તેની દીકરી હોય, હું પરણીશ તો આને જ પરણીશ. ત્યારે રાજાએ કહ્યું કે તો અમને પણ વાંધો નથી, જાઓ જાન લઈને આવી જાજો. રાજકુમાર પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને તેણે તેના પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું, એનું નામ છે પદ્મણી, રૂપનો અંબાર છે. પદ્મણી નામ સાંભળીને રાજા ચમક્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જે પદ્મણીને મારી નજર સામે દરિયામાં નાખી દીધેલી એ તો નહીં હોય ને. પરંતુ રાજાથી રહેવાયું નહીં, તેથી તેમણે ખાતરી કરવા હાટું રાજકુમારને પૂછ્યું કે કોણ છે એ પદ્મણી, કયા રાજાની દીકરી છે? ત્યારે રાજકુમારે કહ્યું કે રાજાની દીકરી નથી, પણ રાજા રાણીને ત્યાં ઉછરીને મોટી થઈ છે. 12 વર્ષ પહેલા દરિયામાં એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી એ રાણીને મળી હતી. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આજ પેલા કઠિયારાની દીકરી જ છે, જેને બીજી વખત મરાવી નાખી તોય મરી નહીં. મનની વાત મનમાં રાખીને રાજાએ રાજકુમારને કહ્યું કે ઠીક છે, હું એ કન્યાની પરીક્ષા લઈશ. જો મારી પરીક્ષામાં એ પાસ થશે તો હું તને લગ્નની અનુમતિ આપીશ. એમ કહીને રાજા રાજકુમારને સાથે લઈ અને પદ્મણી જ્યાં રહેતી હતી તે રાજ્યમાં આવ્યા. ત્યારે રાજાએ પદ્મણીને જોઈને રાજા 2 ઘડી તેને જોતા જ રહ્યા, કારણ કે આવું સુંદર રૂપ એમણે ક્યારેય ક્યાંય જોયું નહોતું. થોડીવાર પછી રાજાએ તેમના પુત્રને કહ્યું કે રૂપ છે, એવા ગુણ છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. એટલે આમ કહીને એમણે ખિસ્સામાંથી પોતાની મોહર છાપવાળી 2 હીરાની વીંટીઓ કાઢી, એક રાજકુમારને અને બીજી પદ્મણીને આપીને કહ્યું કે આ વીંટીને સાચવી રાખજો. 3 દિવસ પછી હું આ વીંટી તમારા હાથમાં છે કે નહીં તે જોઈશ. જો એ વખતે તે વીંટીઓ તમારી બંનેની આંગળીઓમાં હશે તો જ તમારા લગ્ન થશે, નહીં તો નહીં થાય. રાજકુમાર અને પદ્મણીને થયું કે આ તો કંઈ ભારે કામ નથી, વીંટી આંગળીમાં જ છે ને આંગળીમાં જ રહેશે, એને શું થવાનું છે. પણ રાજાએ એક યોજના બનાવી રાખી હતી. તેમણે લાલચ આપી અને પદ્મણીની એક દાસીને સાધી હતી, જેથી જ્યારે રાજકુમારી રાત્રે ઊંઘી હતી ત્યારે દાસીએ એને આંગળીએથી એ વીંટી ઉતારી લીધી અને રાજાને આપી દીધી. રાજા રાતોરાત જાતે જ જઈને વીંટીને દરિયામાં નાખી દીધી અને મનમાં વિચારવા લાગ્યા કે હાસ, હવે હું જોઉં મારા રાજકુમારના લગ્ન આ પદ્મણી સાથે કેવી રીતે થાય છે. હવે વિધાતાના લેખ ખોટા પડશે. બીજા દિવસે પદ્મણીએ જાગીને જોયું તો આંગળીએ વીંટી ન હતી. ચારે બાજુ તપાસ કરી પણ ક્યાંય વીંટી દેખાઈ નહીં. ક્યાંય મુકાઈ ગઈ છે એમ માનીને પદ્મણીએ ઘરના ખૂણે ખૂણા ગોખલો જોઈ નાખ્યો, પણ વીંટી ક્યાંય મળી નહીં. એની આંખોમાં આંસુ આવી ગયા. ન ખાવું ભાવે ન પીવું ભાવે, એ તો બસ રડ્યા જ કરતી અને મનમાં વિચાર કરે છે કે હવે હું રાજકુમારને નહીં પરણી શકું. આમ કરતાં કરતાં 2 દિવસ પસાર થઈ ગયા. પદ્મણીના દુઃખનો કોઈ પાર ન રહ્યો અને છેલ્લી રાત્રિએ પદ્મણીને ઊંઘ ના આવી અને આખી રાત બસ એ જ વિચાર કર્યા કરે છે કે કાલે રાજકુમારના પિતા વીંટી જોવા માંગશે અને વીંટી તો ખોવાઈ ગઈ છે, જેથી તે રાજકુમારને લઈને ચાલતા થશે અને રાજકુમાર પણ વચનથી બંધાયેલ છે, એ પણ ચાલી જશે. આમ પદ્મણી વિચાર કરતી જ રહી હતી. ત્યાં એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈક લઈને બૂમો પાડતી આવી અને પદ્મણીને કહેવા લાગી કે પદ્મણી બા જો આ શું છે? એટલે પદ્મણીએ જોયું તો એ એની ખોવાયેલી વીંટી જ હતી. તરત જ વીંટી લઈને પોતાની આંગળીમાં પહેરી લીધી અને ગળામાંથી 9 લખો હાર કાઢીને બાઈની ડોકમાં પહેરાવી દીધો. ત્યારે તે બાઈએ પૂછ્યું કે આટલું બધું એવું તે શું છે આ વીંટીમાં? ત્યારે પદ્મણીએ કહ્યું કે પહેલાં તો તું એ ક્યાંથી લાવી, એ તને ક્યાંથી મળી એ મને બતાવ. ત્યારે તે બાઈએ કહ્યું કે માછલી સમારતા એના પેટમાંથી આ વીંટી નીકળી, એટલે નવાઈની ચીજ સમજીને હું તમને આપવા માટે આવી છું. ત્યારે પદ્મણીએ કહ્યું કે આ મારા લગ્નની વીંટી છે, હું 3 દિવસથી આને શોધી રહી હતી. જો આ વીંટી ન મળી હોત તો આજે મારા લગ્ન અટકી જાત. હવે પદ્મણીની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાઈને માછલીના પેટમાં કેવી રીતે પહોંચી ગઈ એની એને કંઈ પણ સમજણ પડી નહીં. પણ જે વિધાતાએ વીંટીને માછલીના પેટમાં પહોંચાડી ને પછી માછલીને રાજાના રસોડામાં પહોંચાડી, એ વિધાતાનો એણીએ ખૂબ જ આભાર માન્યો અને કહ્યું કે પ્રભુ તમારી લીલાનો કોઈ પાર નથી. 3જા દિવસે પદ્મણીની આંગળીએ વીંટી જોઈને રાજા તો ચકિત થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે વીંટી મેં મારી જાતે દરિયામાં નાખી હતી, તો પછી દરિયામાંથી નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આ જાદુ કોણે કર્યું? પછી જ્યારે રાજાને ખબર પડી કે વીંટી દરિયામાંથી માછલીના પેટમાં ગઈ અને એ જ માછલી પદ્મણીના ઘરમાં આવી. માછલીના પેટમાંથી એ વીંટી ફરી વખત હાથ લાગી છે ત્યારે રાજાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને મનમાં રાજાએ કહ્યું કે આ તો ઉપર બેઠેલા મોટા જાદુગરની લીલા છે. એની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ માણસ, એ માણસ મોટો રાજા જ કેમ ન હોય, તો પણ કંઈ જ કરી શકતો નથી.
હવે એમણે હસ્તે મોઢે પદમણીનો સ્વીકાર કર્યો. પદમણીના સાચા માતા પિતા કોણ છે તે એકલા રાજા પોતે જ જાણતા હતા. એટલે રાજાએ માણસોને મોકલીને એમને તેડાવ્યા. 17 વર્ષે એમણે એમની દીકરીનું મોં જોયું. પેલા કઠિયારા દંપતીને પણ રાજાએ તેડાવ્યા. 12 વર્ષ પછી એમણે એમની પદમણીને જોઈ. પછી લગ્ન મહોત્સવમાં રાજાઓ, રાજકુમારો અને ગરીબ ખેડૂત અને ગરીબ કઠિયારો એક જ હારે બેઠા હતા. એક હારે ભોજન કર્યું અને વહાલથી એકબીજાને ભેટ્યા. હવે સૌ સમજી ગયા કે ઈશ્વરની નજરે કોઈ રાજા હોય કે રંગ, બધા જ માણસો છે અને બધા સમાન છે. જે કંઈ થાય છે તે ઈશ્વરનું ધાર્યું થાય છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું જ થતું નથી. આ વાર્તા પ્રસંગને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.